વિશ્વ ફલક પર ચમકી રહેલું ભારત ફરી એકવાર વિશ્વમાં નવી ઊંચાઈઓના શિખર સર કરવા જઈ રહ્યું છે. ડાયમંડ નગરીની ચમકની સાથે શહેરની સુરત બદલાવા જઈ રહી છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ, તમારી સાથે સત્યની સાથે સંદેશ વિશેષ સાથે હું છું નુપુર. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જોયેલું એ સપનું આખરે કેવી રીતે સાકાર થયું, ક્યારે અને કેવી રીતે આખો પ્રોજેક્ટ અમલમાં આવ્યો, 4000થી વધુ વેપારી અને 170થી વધુ દેશને આકર્ષનારા આ ડાયમંડ બુર્સમાં શું છે ખાસ? વિશ્વના સૌથી વિશાળ ગણાતા ઓફિસ બિલ્ડિંગ પેન્ટાગોનને પછાડીને ભારતે કેવી રીતે સર્જ્યો ઇતિહાસ, આજે બતાવી છે એક એક વિગત ડાયમંડ બુર્સમાં જઈને ખાસ. વિશ્વની નવી ઊંચાઈઓ સર કરશે ભારત. અમેરિકાના પેન્ટાગનથી પણ વિશાળ આયોજનો કરતું ભારત. ગુજરાતના સુરતની વિશ્વમાં ચમકશે સુરત. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 17મી ડિસેમ્બરે વિશ્વના સૌથી વિશાળ કોર્પોરેટ ઓફિસ હબ સુરત ડાયમંડ બુર્સને ખુલ્લું મૂકી રહ્યા છે. સુરતના ખજોદ વિસ્તારમાં નિર્માણ પામેલું સુરત ડાયમંડ બુર્સ રાજ્ય અને દેશના આર્થિક વિકાસ માટે સીમાચિહ્નરૂપ બનશે. સુરતમાં તૈયાર કરાયેલા ડાયમંડ બુર્સમાં દુનિયાભરના ડાયમંડ રો મટીરિયલની હરાજી, રફ, કટ એન્ડ પોલિશ ડાયમંડ, સ્ટેટેડ જ્વેલરી, ડાયમંડ, ગોલ્ડ, સિલ્વર, પ્લેટિનમ જ્વેલરી સહિતની હાઈ વેલ્યુ ગુડ્સ મોટી માત્રામાં અહીં ખરીદ વેચાણ માટે ઉપલબ્ધ બનશે. ડાયમંડ બુર્સ વિશ્વની સૌથી મોટી ઇન્ટરકનેક્ટેડ બિલ્ડિંગ છે. રૂપિયા 3400 કરોડના ખર્ચે 35.54 એકર વિશાળ જગ્યામાં નવનિર્મિત ડાયમંડ બુર્સ સુરત રફ અને પોલિશ ડાયમંડ ટ્રેડિંગનું ગ્લોબલ સેન્ટર બનશે. સાથે જ 1.5 લાખ લોકોને અહીં રોજગારી મળશે. 3400 કરોડ રૂપિયાનો જંગી ખર્ચ થયો છે સુરત હીરા બુર્સના નિર્માણ પાછળ, પરંતુ મેનેજમેન્ટ એ રીતે કરવામાં આવ્યું કે એક પણ રૂપિયાની લોન લેવાની જરૂરત પડી નથી. વિશ્વમાં એવો પ્રાઇવેટ સેક્ટરનો, સહકારી સેક્ટરનો એવો કોઈ મોટો પ્રોજેક્ટ નથી સાકાર થયો કે જે લોન ધિરાણ વગર સાકાર થયો હોય. સહકારી ધોરણે તૈયાર થયેલું સુરત હીરા બુર્સ સમગ્ર વિશ્વ કોઓપરેટિવ સેક્ટર માટે એક અજોડ મિસાલ બની ગઈ છે. 4200થી વધુ લોકોને 8થી વધુ વર્ષો સુધી ભેગા રાખીને કામ કરવું, પ્રોજેક્ટમાં જકરી રાખવો એ કોઈ ખાવાનો ખેલ ન હતો. આમ છતાં ડાયમંડ બુર્સના મેનેજમેન્ટે પ્રોજેક્ટ સાકાર કરી દેખાડ્યો છે. સૌરાષ્ટ્રવાસીઓએ એટલું સમાતો ઉજાગર કરી દેખાડ્યું છે કે તેઓ રચનાત્મક બાબતમાં અકલ્પનીય સાકાર કરી દેખાડશે. આ સમગ્ર વાતને આપણે જ્યારે જોઈ રહ્યા છીએ ત્યારે ખરેખર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે આ બિલ્ડિંગનું લોકાર્પણ કરવા જઈ રહ્યા છે ત્યારે વિશ્વની નજર હવે સુરત ડાયમંડ બુર્સ પર આવીને અટકી ગઈ છે. અને મેં જેમ કીધું તેમ પેન્ટાગોન સૌથી મોટી વિશ્વમાં ઓફિસ હતી, હવે સુરત ડાયમંડ બુર્સ સૌથી મોટી ઓફિસ બનીને વિશ્વની સામે આવી છે. એ ખરેખર ભારત માટે એક નવું સપનું, નવો વિકાસ કહો, તમે જેમ કહી શકો તે કહી શકો, કારણ કે આ બિલ્ડિંગ થકેથી જ અનેક લોકોને રોજગારી પણ મળવાની છે. ડાયમંડ બુર્સની વિશેષતાઓની વાત કરીએ તો અહીં 67,000 લોકો કામ કરી શકે તેટલી ક્ષમતા છે. તો હાઈ સિક્યુરિટી ચેકપોઇન્ટ્સ, કાર સ્કેનર અને 4500 ઓફિસ આવેલી છે. 67 લાખ ચોરસ ફૂટમાં બાંધકામ કરવામાં આવ્યું છે, જ્યારે દરેક ઓફિસ 300 ચોરસ ફૂટથી 1 લાખ ચોરસ ફૂટ સુધીની તૈયાર કરાઈ છે. ઇમ્પોર્ટ એક્સપોર્ટ માટે કસ્ટમ ક્લિયરન્સ હાઉસની સુવિધા છે, જ્યારે ગ્રાઉન્ડ ફ્લોર પર બેંક, રેસ્ટોરાં, ડાયમંડ લેબ, યુટિલિટી સર્વિસ માટે અલગ બિલ્ડિંગની વ્યવસ્થા પણ કરાઈ છે. દરેક 2 ટાવર વચ્ચે 6000 ચોરસ મીટર ગાર્ડન, 5,40,000 મેટ્રિક ટન લોખંડના સળિયાનો ઉપયોગ કરાયો છે. આ સ્ટ્રક્ચરને તૈયાર કરવા માટે 5 લાખ ક્યુબિક મીટર કોન્ક્રીટનો ઉપયોગ કરાયો છે. આ માત્ર મોટી બિલ્ડિંગ નથી, પરંતુ આ મોટી ઓફિસ જે બનાવવામાં આવી છે તે પણ એક સંદેશો આપી રહી છે. માત્ર હીરા ઉદ્યોગ નથી. અહીંયા આ બિલ્ડિંગના અંદર જ્યારે બાંધકામ કરવામાં આવ્યું છે ત્યારે આટલું સરસ બાંધકામની અંદર આ ફુવારો દેખાઈ રહ્યો છે. આ ફુવારાના થકેથી પણ સંદેશો આપવામાં આવી રહ્યો છે
કે પાણી બચાવો. આ બિલ્ડિંગના અંદર જેવા તમે એન્ટર થશો તો તમને અલગ અલગ થીમ જોવા મળશે, કારણ કે આખી બિલ્ડિંગ ગ્રીન બિલ્ડિંગ બનાવવામાં આવી છે. ગ્રીન બિલ્ડિંગ એટલે કે પર્યાવરણને બચાવવાના સંદેશો આપતી આ બિલ્ડિંગમાં તમને ઝાડ દેખાશે, સાથે સોલારથી કામ કરતી વીજળી ઉત્પાદન કરવામાં આવી રહી છે. જેવો તમે બિલ્ડિંગના આગળથી દ્રશ્યો જોશો એટલે ઝાડથી તમે શરૂઆત કરો છો અને જેમ જેમ તમે અંદર જાઓ છો તેમ તેમ તમને અલગ અલગ થીમ જોવાની મળે છે. યાદ અપાઈ દો, વર્ષ 2016ની અંદર આની કામગીરી શરૂઆત કરવામાં આવી હતી અને આજે 2023ના અંદર આ બનીને તૈયાર છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવવાના છે અને એને લોકાર્પણ કરવાના છે. મહત્વના જે આ બિલ્ડિંગના પોઈન્ટ્સ હું તમને જણાવતો, આ પ્રોજેક્ટમાં સોલાર પાવરથી લઈને તમામ પર્યાવરણલક્ષી વસ્તુઓ જોવા મળશે. અત્યારે તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો, આ તમે વિચારશો કે આટલું મોટી વસ્તુ શું બનાવવામાં આવી છે, તો આ એક પાણીનું ટીપું, આ પાણીનું એક ટીપું છે જે પોતે એક સંદેશો આપી રહ્યો છે કે આ પાણી કેટલું મહત્વનું છે. એક એક ટીપું આજે મહત્વનું હોય છે. કેટલીક જગ્યામાં પાણી ના મળતું હોય તે એવા લોકોને ખબર હોય છે. તો આ એક પાણીનું ટીપું મેં તમને બતાવ્યું. દિવાલના ઉપર પણ તમે જોશો તો તમને અલગ અલગ નામ દેખાઈ રહ્યા છે. અહીંયા હું તમને બતાવીશ કે જો તમને દેખાશે કે આનંદી પટેલના હસ્તે આનું કામની શરૂઆતની વાત થઈ હતી અને ત્યારબાદ તમને ખબર જ છે કે કેટલા મુખ્યમંત્રી આવી ગયા છે, પરંતુ આ સપનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સાકાર થઈને લોકાર્પણ જે છે તે ભૂપેન્દ્ર પટેલ જ્યારે સીએમ છે ત્યારે થવાનું છે. ખરેખર જોવા જાય તો આ 4,000થી વધુ વેપારીઓ મળીને આ પ્રોજેક્ટને પાર પાડી રહ્યા હતા. આ પ્રોજેક્ટ પૂર્ણ થઈ ગયો છે અને હવે વિશ્વના તમામ હીરા કિંગની નજર હવે આ ડાયમંડ બુર્સ ઉપર આવીને બેસી ગઈ છે. વિશ્વના 175 દેશો ખરીદી કરવા માટે અહીંયા આવશે. આ રિસેપ્શન તમને દેખાઈ રહ્યું છે અને રિસેપ્શનના ઉપર તમને દેખાશે સુરત ડાયમંડ બુર્સ અને ફરીથી ઉપર કેમેરો જશે તો તમે વિચારશો કે આ દોરડા પર બાંધેલા જે પૂતળા છે એ શું સંદેશો આપી રહ્યા છે. આ એક એવો સંદેશો હોય છે કે ગમે એટલી મહેનત કરવાની આવે તમે કરો, પરિશ્રમ જ પારસમની છે તે કહેવતને સાકાર કરતો આ જે સીન છે, આખો થીમ છે તે અહીંયા બતાવવામાં આવી રહ્યો છે. હવે અંદરના સ્ટ્રક્ચરની વાત કરીએ તો 11.25 લાખ સ્ક્વેર ફૂટ એલિવેશન ગ્લાસ, 5 એન્ટ્રી, 5 એક્ઝિટ અને 8 પેડેસ્ટ્રીયન ગેટ છે. જો સિસ્ટમની વાત કરીએ તો દરેક ટાવરને દરેક ફ્લોરથી કનેક્ટ કરતું સ્પાઇન સ્ટ્રક્ચર છે. જ્યારે ઇમ્પોર્ટ એક્સપોર્ટ માટે કસ્ટમ ક્લિયરન્સ હાઉસની સુવિધા, સ્પાઇનમાં 4 અલગ અલગ સેફ એટલે કે વોલ્ટની સુવિધા પણ ઉપલબ્ધ છે. સ્પાઇનના કોમન પેસેજને ઠંડો રાખવા માટે રેડિયન્ટ કુલિંગ સિસ્ટમ પણ રાખવામાં આવી છે. સંકળાયેલું આખું બિલ્ડિંગ હોય, આખી ઓફિસ મોટી હોય અને જેના અંદર નાની નાની બીજી ઓફિસો હોય તો વ્યવહારિક છે કે સિક્યુરિટી સૌથી મહત્વની હોય છે. સીસીટીવીથી સજ્જ બનાવવામાં આવી છે આખી બિલ્ડિંગ અને તમારે સામે છે કે આ એક એવું મશીન પણ અહીંયા લાવવામાં આવ્યું છે કે જે કોઈ સાધન કે કોઈ બેગ લઈને આવે તો તેના એરપોર્ટ અને કસ્ટમ્સવાળા કેવા ચેક કરતા હોય તેવી રીતે ચેકિંગ થતું હોય છે. ત્યારબાદ તમે જેવા આ મેટલ ડિટેક્ટરમાંથી પસાર થશો ત્યારે તમારા સામે સિક્યુરિટી ગાર્ડ્સ ઊભા હોય છે, એક મહિલા એક પુરુષ, જેથી એ તપાસ કરી શકે અને એ આખી તપાસની પ્રક્રિયા જે હોય છે તે પૂર્ણ થયા બાદ આગળથી જતી હોય છે. હું પોતે જે રીતે ચેક કરાવી દઉં છું આ તમામ અહીંયા આવનારા વ્યક્તિઓને અહીંયા આવી રીતે ચેકિંગ થતી હોય છે. ત્યારબાદ મારે આગળ આવવાનું છે. મારી જે ફિંગર સ્કેનિંગ છે તે ફિંગર સ્કેનિંગ અહીંયા હું મૂકીશ. ત્યાર પછી આ તમારી સામે છે કે આ દરવાજો આ જે નજીક છે તે દરવાજો આખો ખુલતો હોય છે. આ તમારા સામે છે કે જ્યાં સુધી એ સ્કેનિંગ ના કરે ત્યાં સુધી એ નથી ખુલતું. આ બેન હવે અહીંયાથી જતે જો તમારા પાછળથી બી જે લોકો આવે છે તે સ્કેનિંગ કર્યા બાદ જ આવી શકે છે. એવી જ રીતે બહાર જવાનું પણ એ જ સિસ્ટમ છે કે તમારો હાથ અહીંયા મૂકો, સ્કેન કરો. ફરી એકવાર હું તમને બતાવીશ કે આ તમારી સામે છે કે અહીંયા મારે હાથ મૂકવાનો આવે છે. જેવી રીતે હું હાથ મૂકીશ આગળ વધીશ એટલે આ આખું ખુલીને આ સિક્યુરિટીમાંથી હું પસાર થઈને બહાર જઈ શકું છું. સુરત ડાયમંડ બુર્સના આયોજકો દ્વારા 13મા માળની જગ્યાએ 12 અને પછી સીધો 14મો માળ બનાવવામાં આવ્યો છે.
પ્રોજેક્ટને 66 સ્ક્વેર ફૂટમાં તૈયાર કરવામાં આવે છે. તેની મુલાકાત લોકો પહોંચી શકે તે માટે સાઇન કન્સલ્ટન્ટને પણ કામ સોંપવામાં આવ્યું છે. સુરત ડાયમંડ બુર્સ મોટો પ્રોજેક્ટ કરે છે. આ પ્રોજેક્ટ જ્યારે કાર્યરત થશે ત્યારે પ્રતિ દિવસે 1.5 લાખ જેટલા લોકો તેની મુલાકાત લેશે. તો વ્યવહારિક છે કે તે તમામને ક્યાંથી ક્યાં જવું તેના માટે પણ તૈયારી રાખવાની હોય છે. 15 માળ અને 9 આઇકોનિક ટાવરનું નિર્માણ કરવામાં આવ્યું છે. તેના અંદર 13મો માળ નથી, એટલે કે 12 માળ પછી સીધો 14મો માળ જ આવે છે, જેનો હું ડેમો કરીને તમને બતાવીશ. આ લિફ્ટ જે છે તે લિફ્ટમાં જવા માટે આ પેનલનો ઉપયોગ કરવામાં આવે છે. જે મેં અગાઉ તમને બતાવ્યું, લિફ્ટના અંદર કોઈ પેનલ નથી. અહીંયા તમે 12 મારશો તો 12 નંબર આવી જશે અને આ નંબર જે બતાવે છે એ લિફ્ટમાં તમારે પ્રવેશ કરવાનો છે. હવે બાજુના ઉપર આપણે જશું અને હું 13 માળ દબાવીશ તો 13 માળ આ બિલ્ડિંગમાં નથી, તેનો આ પુરાવો છે. નોન સર્વિસ ફ્લોર, એટલે કે 13મો માળ જ આ બિલ્ડિંગમાં નથી બનાવવામાં આવ્યું. ફરી એકવાર તમને બતાવીશ. આ 13મો માળનું બટન હું દબાવીશ તો અહીંયા લખાઈને આવી જશે નોન સર્વિસ ફ્લોર. જેવું હું પાછો 14મો માળો દબાવીશ એટલે એ તમને બતાવી દેશે A14 નંબરની લિફ્ટ પકડીને તમારે જવાનું છે. એટલે સૌથી મહત્વનું આ બિલ્ડિંગની બાંધકામના અંદર છે કે આ બિલ્ડિંગની અંદર કોઈ પણ ટાવરની અંદર 13મો માળ બનાવવામાં આવ્યો નથી. સુરતના ડાયમંડ બુર્સમાં ગ્રાઉન્ડ ફ્લોર પર મેમ્બરો માટે બેંક, રેસ્ટોરન્ટ, ડાયમંડ લેબ વગેરે સુવિધાઓ ઉપલબ્ધ છે. તો યુટિલિટી સર્વિસ માટે અલગ બિલ્ડિંગની વ્યવસ્થા કરાઈ છે, જ્યારે પ્રત્યેક 2 ટાવર વચ્ચે 6000 સ્ક્વેર મીટર એટલે કે 3 વીઘા જેટલું ગાર્ડન તૈયાર કરાયું છે. દરેક સ્પાઇનમાં દરેક ફ્લોર પર ગાર્ડન સાથેનું એટ્રિયમ પણ આકર્ષક છે. 5 એન્ટ્રી, 5 એક્ઝિટ અને 7 પેડેસ્ટ્રીયન ગેટની સાથે દરેક ટાવરમાં લક્ઝુરિયસ એન્ટ્રન્સ ફોયર પણ રાખવામાં આવ્યું છે. તો આ તમામ સ્થળે એક્સેસ કંટ્રોલ સિસ્ટમ ટચલેસ અને કાર્ડલેસ એમ બંને રાખવામાં આવી છે. ડાયમંડ બુર્સની 16 જેટલી માળ બનાવવામાં આવ્યા છે. તો વ્યવહારિક છે કે તેના માટે લિફ્ટ બનાવવી સૌથી મહત્વની હોય છે અને આટલી મોટી બિલ્ડિંગ અને આટલી બધી ઓફિસીસ હોય તો પછી તેના અંદર લિફ્ટ સૌથી વધારે હોવી જોઈએ. CCTVથી સજ્જ લિફ્ટ છે અને સૌથી મહત્વની વાત હવે હું તમને બતાવવા જઈ રહ્યો છું. અહીંયા લિફ્ટમાં કોઈ પેનલ પર કોઈ બટન્સ આપવામાં આવ્યા નથી. આવી 128 લિફ્ટ બનાવવામાં આવી છે. તમારે બહારથી જ ખોલીને જવાનું છે. આ બી એક સિક્યુરિટીનો ભાગ છે. 16 એક પર આ માલ પર જવા લિફ્ટ તૈયાર છે એવી રીતે બતાવવામાં આવી રહી છે અને આ લિફ્ટ હવે જે છે તે ઉપર જશે. આ લિફ્ટ થકીથી એવી 128 જેટલી લિફ્ટ અહીંયા બનાવવામાં આવી છે જે 16 માળના અંદર અલગ અલગ ઓફિસમાં જનારા વ્યક્તિઓ જઈ શકે છે. અને આ લિફ્ટ થકીથી તમે ઉપર જઈને નીચે આવવું હોય તો પણ એ જ પદ્ધતિ પ્રમાણે તમારે નીચે આવવાનું રહેશે. સિક્યુરિટીના કારણે લિફ્ટની અંદર કોઈ જાતના કોઈ બટન મૂકવામાં આવ્યા નથી. તમારે આ લિફ્ટની અંદર બહારથી જ બધું કરીને જવાનું હોય છે. તો બિલ્ડિંગની અંદર કુલિંગ સિસ્ટમ કેવી હશે તે પણ જાણી લો. સુરત ડાયમંડ બુર્સને ઠંડુ રાખવા માટે વ્યવહારિક છે કે બહારના વાતાવરણથી અંદર ઠંડુ રાખવું પડશે. હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો બહારથી આવશે, અંદરથી બહાર જશે, તે બધું ધ્યાનમાં રાખીને ચિલર પ્લાન્ટ બનાવવામાં આવ્યો છે. આ મોટા મોટા પાઇપ તમને દેખાઈ રહ્યા છે, આ ચિલર પ્લાન્ટના છે અને આ ચિલર પ્લાન્ટ થકેથી આખી સુરત ડાયમંડ બુર્સ જે છે તેના અંદરનું સંચાલન થતું હોય છે. ચિલર પ્લાન્ટ એટલે કે સેન્ટ્રલ એસી જેવો એક પ્લાન્ટ હોય છે જે આખો પ્લાન્ટ આ બિલ્ડિંગને બહારના વાતાવરણથી અંદર ઠંડુ રાખતું હોય છે. સુરત ડાયમંડ બુર્સના રેડિયન્ટ કુલિંગ માટે 3.40 લાખ લીટર પાઇપનું ઇન્સ્ટોલેશન કરવામાં આવ્યું છે. ફ્લોરનું તાપમાન બહારના ટેમ્પરેચરથી 5 ડિગ્રી સેલ્સિયસ ઓછું રહેશે. પાઇપને પાઇપિંગ કરીને ફ્લોરિન અંદરની પાઇપ સુધી પહોંચાડવામાં આવી છે. જ્યારે વિશ્વની સૌથી મોટા ટ્રેડિંગ હબ બનવા જઈ રહ્યું છે અને હવે બનીને તૈયાર થઈ ગયું છે. સુરતના ડાયમંડ બુર્સમાં રેડિયન્ટ કુલિંગ વાપરવામાં આવ્યું છે. આ દેશનું સૌથી મોટું રેડિયન્ટ કુલિંગ ઇન્સ્ટોલેશન છે. કુલિંગ ટાવરના ડિસ્ચાર્જ વોટરને પમ્પિંગ માધ્યમથી પાઇપની અંદર જોડવામાં આવે છે, જેના કારણે ફ્લોરનું તાપમાન બહારના ટેમ્પરેચરથી 5 ડિગ્રી સેલ્સિયસ તાપમાન ઓછું રહેશે. ગ્રીન બિલ્ડિંગના ખાસિયત હોય છે. સુરત ડાયમંડ બુર્સ કુલ રેડિયન્ટ કુલિંગ માટે 3.40 લાખ મીટર પાઇપલાઇનનું ઇન્સ્ટોલેશન કર્યું છે. સાથે તે આ પાણી ઠંડુ અથવા તો ગરમ થવામાં સમય લાગે. દાખલા તરીકે જો પાણી ઠંડુ કરવામાં આવ્યું હોય તો તે વધારે સમય ઠંડુ રહે. આવી જ રીતે જો પાણી ગરમ હોય તો વધારે સમય સુધી ગરમ રહી શકે. આમ સુરત ડાયમંડ બુર્સમાં જેટલા ચિલર સિસ્ટમ છે તમે જોઈ રહ્યા છો તે ઓફિસની અંદર સેન્ટ્રલાઇઝ એસી છે, તેનું ડિસ્ચાર્જ વોટર છે તે કુલિંગ ટાવરમાં આવે છે જે ધાબા પર હોય છે અને એ ધાબાના કુલિંગ ટાવરથી
જેટલો પણ ટેમ્પરેચર ઓછો થાય છે. આ પાણીને પમ્પિંગ કરીને ફ્લોરની અંદર જે પાઇપ લગાડવામાં આવ્યા હોય છે તેના થકેથી પહોંચાડવામાં આવતું હોય છે. મહત્વની વાત જે છે કે તમામ ઓફિસમાં સેન્ટ્રલ એસી અને ચિલર પોઈન્ટ આપવામાં આવ્યા છે. જ્યારે લોકો ઓફિસથી બહાર નીકળશે તો લોકોને સ્ટ્રિક્ટ ચેન્જ નહીં લાગે તેનો પણ અહીંયા ધ્યાન રાખવામાં આવ્યો છે. તેનું ઉદાહરણ તમારા સામે છે કે આખો ચિલર પ્લાન્ટ અહીંયા તૈયાર થઈ ગયો છે અને અહીંયાથી જ આ સુરત ડાયમંડ ભુજના તમામ ટાવરની અંદર, તમામ બિલ્ડિંગની ઓફિસની અંદર ટેમ્પરેચર બહાર કરતાં 5 થી 6 ડિગ્રી સેલ્સિયસ કેવી રીતે નીચે રાખવું તેનું સંચાલન આ પાઇપો થકેથી થતું હોય છે અને કરવામાં આવી રહ્યું છે. જ્યારે વિશ્વની સૌથી મોટી ઓફિસ કહી શકાય કે હવે સુરત ડાયમંડ ભુજ બની ગઈ છે, તેનો સૌથી મોટો ચિલર પ્લાન્ટ પર તમને સંદેશ ન્યૂઝે બતાવી દીધો છે. 170થી વધુ દેશોમાંથી આવતા વેપારીઓ માટે પાર્કિંગની સુવિધા કેવી હશે તે પણ જાણો. વિશ્વની સૌથી મોટી ઓફિસ સુરત ડાયમંડ બુર્સ, 4500 ઓફિસ. તો વ્યવહારિક છે કે લોકો અહીંયા ગ્રાહક તરીકે આવશે, વિશ્વમાંથી લોકો આવશે, એમના માટે પાર્કિંગની ફેસિલિટી શું હશે, કેવી હશે, તો તમે જોઈ શકો છો કે વિશાળ પાર્કિંગ આપવામાં આવ્યું છે. ગ્રાઉન્ડના નીચે એટલે કે બેઝમેન્ટના 2 ફ્લોર, M1 M2, M-1 તરીકે ઓળખાય છે, M-2 તરીકે ઓળખાય છે અને અલગ અલગ પિલર્સના ઉપર પિલરના નામ પણ આપવામાં આવે છે. કારણ કે 4500 જેટલી કાર અહીંયા પાર્ક થઈ શકે છે, 10,000 જેટલા 2 વ્હીલર અહીંયા પાર્ક થઈ શકે છે. અને મેં જેમ કીધું કે ગ્રીન બિલ્ડિંગ છે તો વ્યવહારિક છે કે જે ઇલેક્ટ્રિક બેટરીથી ચાલી રહ્યા છે વાહનો તેમના માટે ચાર્જિંગ પોઈન્ટ્સ પણ અહીંયા ઉપલબ્ધ કરવામાં આવ્યા છે. અને વ્યવહારિક છે કે જ્યારે આટલું મોટું ઓફિસ બનતું હોય, વિશ્વમાં હવે નંબર 1 ઓફિસ તરીકે આ ઓળખાશે સુરત ડાયમંડ બુર્સ, અને એના પાર્કિંગના અંદર જો જ્યારે આપણે જોઈ રહ્યા છીએ કે 4500 જેટલી કાર પાર્ક થઈ શકે છે તો તેને સાથે સાથે સિટી જે સજ્જ કરવામાં આવ્યા છે. 4000થી વધુ CCTV દ્વારા પણ અહીંયા મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. કારણ કે હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલું આ આખું બિલ્ડિંગ છે એટલે તમામ જગ્યા પર સિક્યુરિટી અને 3G આંખ એટલે કે CCTVના અંદર તમે કેદ થઈ રહ્યા છો. આ વાત તમારે યાદ રાખવાની છે. હીરાના વેપારને ચલાવવા માટે ખાસ કરીને બેંક અને કસ્ટમ વિભાગ પણ ખૂબ જરૂરી હોય છે. તો કેટલી બેંક છે અને કયા કયા ડિપાર્ટમેન્ટ છે તે પણ જાણી લો. વિશ્વની સૌથી મોટી ઓફિસ સુરત ડાયમંડ બુર્સ, અને હવે વિશ્વનો સૌથી મોટો વેપાર આ ડાયમંડ બુર્સ થકે થવાનો છે. તો કસ્ટમ્સ સૌથી મહત્વનો ભાગ હોય છે અને બેંક તો સુરત ડાયમંડ બુર્સની અંદર કુલ 9 બેંક રાખવામાં આવી છે અને સાથે કસ્ટમ્સને લાગતું એક આખું ડિપાર્ટમેન્ટ બનાવવામાં આવ્યું છે. કારણ કે વિદેશથી આવતા, વિદેશ જતા જે હીરા હોય છે તે કસ્ટમ્સ થકેથી નીકળશે અને જશે. તમારી સામે છે કે પોસ્ટ કલેક્શન ડિપાર્ટમેન્ટ હોય, કેશિયર ડિપાર્ટમેન્ટ હોય, પાર્સલ ટોકન સિસ્ટમ છે અને જે પણ અન્ય જે કસ્ટમને લાગતી જે નાની નાની કચેરીઓ છે તે અહીંયા બનાવવામાં આવી છે. એવી જ રીતે મેં તમને કીધું કે અહીંયા પણ ફૂલ પાછી સિક્યુરિટી છે. સિક્યુરિટી ચેક થયા બાદ જ અહીંયાથી અંદર જવાશે. કારણ કે એ મહત્વનું છે કે જે હેડ ઓફ ધ કસ્ટમ છે, જે આખું ડિપાર્ટમેન્ટ છે તે અહીંયા જ રહેશે અને અહીંયાથી જ આખા વિદેશ એટલે કે 170થી વધુ દેશ સાથે જે વેપાર થવાનો છે તે આ કસ્ટમ ક્લિયરન્સથી થશે. મેં ફરી એકવાર યાદ અપાવી દઉં, કસ્ટમની સાથે સાથે અહીંયા બેંક પર મૂકવામાં આવી છે અને બેંકના અંદર 9 જેટલા બેંક જે છે તે સુરતની આ ડાયમંડ બુર્સના અંદર આવી પણ ગઈ છે. અને અહીંયાના જે નાના ઉદ્યોગકારો છે, જે મોટા ઉદ્યોગકારો છે તેમના સાથે એ જે કામગીરી છે તે પણ શરૂ થઈ ગઈ છે. એટલે ફરી એકવાર કહું, વિશ્વની સૌથી મોટી ઓફિસ સુરત ડાયમંડ બુર્સ, એમાંથી સૌથી મોટો કરોડોનો જે વેપાર થવાનો છે તેને ધ્યાનમાં રાખીને 9 જેટલી બેંકની સાથે કસ્ટમ વિભાગ કાર્યરત થઈ ગયું છે. વૈશ્વિક સ્તરે સુરતની સુરત ફરી એકવાર ચમકવા જઈ રહી છે. ત્યારે સુરતના ડાયમંડ બુર્સથી દેશ વિદેશના લોકો તો આશ્ચર્યચકિત થઈ જ ગયા છે, પરંતુ પ્રાદેશિક સ્તરે પણ ખૂબ પ્રસિદ્ધિની સાથે સાથે દેશના વિકાસની સિદ્ધિ થશે તે વાત ચોક્કસ છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.